નમસ્કાર, હું છું કિશોર તુવર અને આપ નિહાળી રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ ચેનલ। તો જોઈએ અત્યાર સુધીની હેડલાઇન્સ। બનાસકાંઠા જિલ્લામાં 1 વાગ્યા સુધી 33% જેટલું મતદાન નોંધાયું, જ્યારે સમગ્ર ગુજરાતની અંદર 35% જેટલું મતદાન નોંધાયું। બનાસકાંઠા જિલ્લામાં શાંતિપૂર્ણ મતદાન। ધાનેરાના વાછડાલ ગામે ઈવીએમ ખોટવાયું તો દાંતાના ગંગવા ગામે ઈવીએમ ખોટવાયું। બંને ઈવીએમ શરૂ કરી મતદાન શરૂ કરાયું। બનાસકાંઠા જિલ્લાના ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલે પોતાના ગામમાં કર્યું મતદાન, તો કોંગ્રેસના ઉમેદવાર પરથીભાઈ ભટોળે વહેલી સવારે પોતાના ગામમાં કર્યું મતદાન। હવે જોઈએ સમાચાર વિગતવાર। લોકસભાની ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું છે। આ વખતે ગરમીના લીધે 2 કલાકનો વધારો મતદાનમાં અપાયો છે અને વાત કરીએ 11 વાગ્યા સુધી, તો 11 વાગ્યા સુધી ગુજરાતની અંદર મતદાનની જો વાત કરવામાં આવે તો 24.72% જેટલું ગુજરાતની અંદર મતદાન થયું છે અને બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો બનાસકાંઠા લોકસભાની અંદર 29.73% મતદાન 11 વાગ્યા સુધી નોંધાયું છે। બહુ સારું મતદાન કહી શકાય 11 વાગ્યા સુધી। આ વખતે ગરમી હોવાથી મતદારો વહેલી સવારથી જ લાઇનમાં જોવા મળી રહ્યા હતા અને 19.73% જેટલું બનાસકાંઠામાં 11 વાગ્યા સુધી મતદાન થયું છે। પાટણની વાત કરીએ તો પાટણની અંદર 25.6% જેટલું મતદાન નોંધાયું છે, જ્યારે કચ્છની અંદર 24.36% મતદાન નોંધાયું છે। મહેસાણામાં 73.35% મતદાન નોંધાયું છે 11 વાગ્યા સુધી। સાબરકાંઠામાં 11 વાગ્યા સુધી 27.93% મતદાન નોંધાયું છે। આમ સૌથી વધુ મતદાન જોવા જઈએ તો સમગ્ર જિલ્લાની અંદર વડોદરામાં નોંધાયું છે। સૌથી વધુ મતદાન આ વખતે 11 વાગ્યા સુધી વડોદરામાં નોંધાયું છે। માફ કરજો, વડોદરામાં નહીં પરંતુ સૌથી વધુ મતદાન આ વખતે દાહોદમાં નોંધાયું છે। દાહોદમાં 31.1% મતદાન 11 વાગ્યા સુધી નોંધાયું છે, જ્યારે સૌથી ઓછા મતદાનની જો વાત કરવામાં આવે તો સૌથી ઓછું મતદાન પોરબંદરમાં નોંધાયું છે। પોરબંદરમાં 20.38% જે મતદાન 11 વાગ્યા સુધી નોંધાયું છે। આમ સમગ્ર ગુજરાતની વાત કરીએ તો 24.72% મતદાન 11 વાગ્યા સુધી નોંધાયું છે। 11 વાગ્યા સુધીની બનાસકાંઠાની જો સીટની હલચલની વાત કરવામાં આવે તો બનાસકાંઠા લોકસભા સીટ પર વહેલી સવારથી જ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ મતદાન કર્યું હતું। તે ઉપરાંત ધાનેરા તાલુકાના વાછડાલ ગામની અંદર ઈવીએમ ખોટવાયું હતું અને તાત્કાલિક ઈવીએમને રિપેર કરી દેવામાં આવ્યું હતું। તે ઉપરાંત દાંતા તાલુકાના ગંગવા ગામની અંદર પણ ઈવીએમ ખોટવાયું હતું, તે પણ તાત્કાલિક રિપેર કરીને મતદાન શરૂ કરી દેવામાં આવ્યું હતું। તે બાદ વાત કરીએ ધાનેરાની, તો ધાનેરાના એક કોલેજિયન યુવક મતદાન કરી નહોતો શક્યો, કારણ કે જે તેનું મતદાન હતું તે જ્યારે મતદાન કરવા માટે પહોંચ્યો ત્યારે યાદીની અંદર તેના પર પીબી લખેલું હતું, એટલે કે તેનું મતદાન પોસ્ટલ મતદાનથી થઈ ગયું હતું અને તેના લીધે તેને મતદાન કરવા નહોતું મળ્યું। અત્યારે તંત્ર દ્વારા આ પોસ્ટલ મતદાન કઈ રીતે થયું તેને લઈને અત્યારે તપાસ હાથ ધરવામાં આવી છે। બીજી વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાની અંદર ઈવીએમ મશીનના પણ ફોટો વાયરલ થયા હતા। કોઈ મતદાર દ્વારા મતદાન બૂથની અંદર જઈને ઈવીએમ મશીનનો ફોટો પાડ્યો હતો, વોટ આપતા ફોટા પણ વાયરલ થયા હતા। આમ શાંતિપૂર્ણ રીતે સમગ્ર રાજ્યની અંદર મતદાન ચાલી રહ્યું છે, જ્યારે ગુજરાતના 2 ગામડાઓ હતા તે 2 ગામડાઓની અંદર મતદાનનો બહિષ્કાર પણ કરવામાં આવ્યો હતો। હવે વાત કરીએ દેશના અલગ અલગ રાજ્યોની, તો આસામની અંદર અત્યારે 11 વાગ્યા સુધી 28.64% મતદાન નોંધાયું છે, જ્યારે બિહારમાં 25.66% મતદાન નોંધાયું છે। જ્યારે વાત કરીએ ગોવાની તો 28.51% મતદાન નોંધાયું છે। ગુજરાતમાં 24.79% મતદાન નોંધાયું છે। સૌથી ઓછું મતદાન જમ્મુ કાશ્મીરમાં 4.72% જ માત્ર મતદાન નોંધાયું છે। કર્ણાટકામાં 20.31% મતદાન 11 વાગ્યા સુધી નોંધાયું છે। કેરાલામાં 25.46% મતદાન નોંધાયું છે। મહારાષ્ટ્રમાં 16.73%, ઓરિસ્સામાં 18.58%, ત્રિપુરામાં 29.21% તેમજ ઉત્તર પ્રદેશમાં 22.41% મતદાન નોંધાયું છે। વેસ્ટ બંગાળમાં 35% મતદાન નોંધાયું છે। છત્તીસગઢમાં 27.99% મતદાન નોંધાયું છે। દાદરનગર હવેલીમાં 21.62% મતદાન નોંધાયું છે। દમણ અને દીવમાં 23.51% મતદાન નોંધાયું છે। આમ ત્રીજા તબક્કાના મતદાનની વાત કરવામાં આવે તો સૌથી વધુ મતદાન વેસ્ટ બંગાળમાં નોંધાયું છે। 35% જેટલું મતદાન 11 વાગ્યા સુધી નોંધાઈ ચૂક્યું છે, જ્યારે સૌથી ઓછા મતદાનની વાત કરવામાં આવે તો જમ્મુ કાશ્મીરમાં માત્ર 4.72% જ મતદાન નોંધાયું છે। ન્યૂઝ પોઈન્ટ ચેનલ પર તમામ દર્શકોને અપીલ કરી રહી છે કે જો તમે અત્યાર સુધી મતદાન ના કર્યું હોય તો તાત્કાલિક તમારા બૂથ પર પહોંચો અને મતદાન કરો।
દેશના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી ગુજરાતમાં હતા અને તેઓ પોતે અમદાવાદમાં પહોંચીને પોતાનું મતદાન કર્યું હતું. સૌપ્રથમ તો નરેન્દ્ર મોદી પોતાની માતાના આશીર્વાદ લીધા હતા અને તે બાદ તેઓ અમદાવાદના રાણીપની અંદર પહોંચ્યા હતા અને મતદાન કર્યું હતું. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા પોતાના માદરે વતન રાજકોટની અંદર વહેલી સવારે જ મતદાન કરવામાં આવ્યું હતું. વિજયભાઈ રૂપાણીની સાથે તેમની પત્નીએ પણ મતદાન કર્યું હતું. બનાસકાંઠા ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલે પણ આજે મતદાન કર્યું હતું. પરબતભાઈ પટેલે પોતાના ગામ થરાદની અંદર આજે મતદાન કર્યું હતું. પરબતભાઈ પટેલ સવારે 7 વાગ્યાના સુમારે મતદાન મથક પર પહોંચ્યા હતા અને પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. લોકસભાના 3જા તબક્કાનું મતદાન શરૂ થઈ ચૂક્યું છે, ત્યારે આજે બનાસકાંઠા કોંગ્રેસના ઉમેદવાર પરથી બટોળે પણ મતદાન કર્યું હતું. પરથીભાઈ બટોળે પાલનપુર તાલુકાના રતનપુર ગામમાં સૌથી પહેલાં શાળાએ પહોંચ્યા હતા અને મતદાન મથક પર જઈને સવારે 7ના ટકોરે જ પરથીભાઈ બટોળે મતદાન કર્યું હતું. અને મતદાન કરતાં પહેલાં પરથીભાઈ બટોળ પોતાના ઘરેથી નીકળીને માતાજીના મંદિરે ગયા હતા અને મંદિરે દર્શન કરીને તેઓ મતદાન મથક પર પહોંચ્યા હતા અને તેમની સાથે તેમના પુત્રો પણ હતા. ચૂંટણીનો સમય દરમિયાન એટલે કે 7 વાગ્યાનો સમય કર્યો છે. જનરલી પહેલાં 8 વાગ્યાનો સમય રહેતો હતો અને અત્યારમાં ખેડૂત વર્ગના લોકો છે પોતાના ખેતરમાં પશુઓ વગેરે રાખતા હોય એટલે પશુઓની દેખભાળ કરવા ગયેલા હોય સામાન્ય રીતે લોકો ધીમે ધીમે આવતા હોય છે. અત્યારે અમારી સાથે છે લોકસભાના ઉમેદવાર પરથીભાઈ બટોળ. તેઓ વહેલી સવારે જ વોટિંગ કરી દીધું, પોતાના ગામમાં જ વહેલી સવારથી જ વોટિંગ કર્યું હતું. અને આપણે વાત કરીએ તેમના જોડે. સાહેબ, કેવા છે જીતના દાવાઓ? ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર તરીકે આજે મતદાનનો દિવસ હોય મેં મારા ગામની અંદર સવારે 7 વાગ્યે મતદાન કર્યું છે. ચૂંટણીના કેમ્પેઇન દરમિયાન મેં અને અમારા કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓએ આખા જિલ્લાની અંદર ખૂબ સારી રીતે કેમ્પેઇન કર્યું છે. લોકોનો ખૂબ સારો પ્રેમ અને હૂંફ પ્રાપ્ત થયેલ છે અને મારી જીત નક્કી છે. આ હતા પરથીભાઈ. તે લોકો ચોક્કસ દાવો કરી રહ્યા છે કે તેમની જીત નક્કી છે. કેમેરા પર્સન ગૌરવ સાથે કિશોર તુવર, ન્યૂઝ પોઈન્ટ. બનાસકાંઠા જિલ્લાના ડીસાના ધારાસભ્ય શશિકાંત પંડ્યાએ ડીસા શહેરની અંદર મતદાન કર્યું હતું. વહેલી સવારે જ શશિકાંત પંડ્યા ડીસાના મતદાન બૂથ પર પહોંચ્યા હતા અને વહેલી સવારે જ મતદાન કર્યું હતું. મિત્રો, આજે વિશ્વનો સૌથી મોટો દેશ જે લોકશાહી દેશ કહેવાય છે અને એ લોકશાહી દેશમાં એક આજે મોટો પર્વ છે, એ છે ચૂંટણી પર્વ. આજે આ વિશ્વના મોટા દેશમાં દરેક મતદારોને પોતાનો પ્રતિનિધિ ચૂંટવાનો અધિકાર હોય છે. એ અધિકારના ભાગરૂપે આજે હું ડીસાના મતદાર તરીકે મતદાન કરવા આવ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના ધાનેરાના ધારાસભ્ય નાથાભાઈ પટેલે પણ પોતાના ગામમાં જ મતદાન કર્યું હતું. નાથાભાઈ પટેલ વહેલી સવારે પોતાના ગામ દાખાની અંદર પ્રાથમિક શાળામાં પહોંચ્યા હતા અને મતદાન મથક પર જઈને વહેલી સવારે જ મતદાન કર્યું હતું. 2019ની પાર્લામેન્ટની ચૂંટણીમાં, બનાસકાંઠાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે પરથીભાઈ બટોળને એમનું વાતાવરણ ઘણું સારું છે. આજે સમગ્ર ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે, ત્યારે બનાસકાંઠા જિલ્લા ધાનેરામાં પણ લોકોએ વહેલી સવારથી મતદાન શરૂ કર્યું છે અને દરેક મતદાન મથકો ઉપર લોકો ભારે ભીડ જોવા મળી રહી છે. લોકસભાની ચૂંટણીને લઈને લોકો વહેલી સવારથી જ ખૂબ જ ઉત્સાહ સાથે મતદાન કરી રહ્યા છે, ત્યારે આવનાર લોકોને કોઈ જાતની તકલીફ ન પડે અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ ધાનેરાના નગરપાલિકાના પૂર્વ પ્રમુખે પણ લોકોને ખૂબ જ મતદાન કરવા માટે અપીલ કરી છે. આજે પર્વ ચૂંટણીનો ઉદ્યોગ છે અને 23 તારીખની જે પાર્લામેન્ટની ચૂંટણી હોય તો તમામ મતદાર ભાઈઓને મારી નમ્ર વિનંતી છે કે પોતાનો મત જરૂર આપશે અને અહીંયા આગળ આવે અને આવીને મતદાન કરવું એવી મારી નમ્ર વિનંતી છે. સૌથી મહત્વના સમાચાર બનાસકાંઠાના ધાનેરાથી મળી રહ્યા છે. બનાસકાંઠાના ધાનેરામાં એક વિદ્યાર્થીને મતદાનથી વંચિત રહી ગયો છે. 1 કલાક આ વિદ્યાર્થી લાઇનમાં ઊભો રહ્યો હતો, છતાં તેને મતદાન કરવા નથી મળ્યું. મતદાન લિસ્ટમાં વિદ્યાર્થીનું મતદાન પોસ્ટલ બેલેટમાં થયું હોવાનો ખુલાસો થયો છે. પોસ્ટલ બેલેટમાં મતદાન માત્ર ચૂંટણીમાં રોકાયેલ કર્મચારીઓ જ કરી શકે છે. ચૂંટણી પંચની ભૂલને લઈને યુવક મતદાનથી વંચિત રહ્યો છે. જિલ્લા કલેક્ટર
કલેક્ટર અને ચૂંટણી પંચને પણ આ બાબતે રજૂઆત કરાઈ છે, પરંતુ અત્યારે તો ધાનેરાનો આ વિદ્યાર્થી ચૂંટણી માટે મતદાન કરવા ગયો હતો અને મતદાનથી તે વંચિત રહ્યો છે અને તેના મતદાનનું જે લિસ્ટ છે તે લિસ્ટની અંદર પીબી લખેલું છે, એટલે કે પોસ્ટલ બેલેટથી આ વિદ્યાર્થીનું મતદાન થઈ ગયું તેવું લખેલું છે. ચૂંટણી પંચની આ ભૂલના લીધે આ વિદ્યાર્થી અત્યારે તો મતદાન કરી શક્યો નથી અને વિદ્યાર્થી 1 કલાક લાઇનમાં ઊભું રહ્યા પછી તે પોતાના ઘરે પરત ફર્યો હતો. હું આજે મતદાન કરવા માટે 1 કલાકથી લાઇનમાં લાગેલો હતો અને જ્યારે મારો નંબર આવ્યો ત્યારે અંદર બેઠેલા અધિકારીઓ દ્વારા એમ કહેવામાં આવ્યું કે તમારા યાદીમાં PNB લખેલું આવે છે, એટલે તમે સરકારી જોબ કરો છો એટલે તમે પોસ્ટ દ્વારા મતદાન કરી શકશો. હું અભ્યાસ કરું છું, હું કોઈ સરકારી નોકરી કરતો નથી, તો પણ મને મત કરવા દેવામાં આવ્યું નથી. આ કઈ જાતનું એક જાતનું મારા મતાધિકારનું એક જાતનું ખંડન કરવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીએ પોતાના ગામ જગાણામાં મતદાન કર્યું હતું. બનાસકાંઠાનું જગાણા ગામ એ પાટણ લોકસભામાં આવે છે. આજે 10 વાગ્યાના સુમારે કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીએ પણ મતદાન કર્યું હતું. આજે લોકશાહીનું મહાપર્વમાં દરેક વ્યક્તિએ મતદાન કરવું એ જરૂરી છે. રાષ્ટ્રના હિતમાં આજે પાટણ લોકસભાની બેઠકના ઉમેદવાર આ સીટ ઉપર લડે છે. મેં મારું મતદાન કરી દીધું છે. મતદાન અમે તો ગુપ્ત હોય છે, કોને કર્યું કહેવામાં આવશે નહીં. બનાસ ડેરીના ચેરમેન અને ગુજરાતના પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરીએ રાધનપુર તાલુકાના વડનગર ખાતે મતદાન કર્યું હતું. શંકર ચૌધરીનું ગામ રાધનપુર તાલુકાનું વડનગર છે. વહેલી સવારે જ શંકરભાઈ ચૌધરીએ વડનગરમાં પોતાના મતદાન મથક પર જઈને મતદાન કર્યું હતું. તમારું મતદાન કરવાથી દેશની સીમાઓનું સુરક્ષા કરતા દેશના જવાનોનું મનોબળ મજબૂત થશે. અને ગુજરાતીઓ જોજો, આપણું ગુજરાતી એકલો ન પડી જાય. મેં મતદાન કર્યું, તમે કર્યું? મહત્વના સમાચાર મળી રહ્યા છે. ઈવીએમના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. બનાસકાંઠા જિલ્લામાં મતદાતાએ મત આપીને મોબાઈલમાં ફોટા પાડ્યા હોવાના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આ ફોટા કયા મતદાન બૂથના છે એ સામે નથી આવી રહ્યું, પરંતુ આ ફોટા બનાસકાંઠા જિલ્લાના કોઈ પણ બૂથના હોઈ શકે છે તે અત્યારે તો સામે આવી રહ્યું છે. ઈવીએમના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. સૌથી મોટી ભૂલ સામે આવી રહી છે. ઈવીએમના જે ફોટા વાયરલ થયા છે તેને લઈને અનેક ચર્ચાઓ પણ ચાલી રહી છે. મતદાન મથક હોય છે, જે બૂથ હોય છે તેના અંદર મોબાઈલ લઈ જઈ શકાતો નથી, તો આ મોબાઈલના ફોટો બહાર કઈ રીતે આવ્યા તેને લઈને અત્યારે તો લોકોમાં અનેક ચર્ચાઓ ચાલી રહી છે. જો આ ફોટો ડેમોના પણ હોઈ શકે છે, પરંતુ અત્યારે તો આ ફોટા જે વાયરલ થયા છે તેને લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી છે. બનાસકાંઠા જિલ્લાની અંદર મતદાન કરવાનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ડીસા શહેરની વાત કરવામાં આવે તો ડીસાના ઇન્દ્રાનગર વિસ્તારમાં મહિલાઓ મતદાન કરવા પહોંચી ત્યારે ઢોલના તાલે મહિલાઓ ઝૂમી હતી અને મહિલાઓએ ઢોલના તાલે નાચતા નાચતા મતદાન મથક સુધી પહોંચ્યા હતા અને ઉત્સાહ સાથે મતદાન કર્યું હતું. સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ જોઈશું રાજ્યના અન્ય કેટલાક સમાચારો. એન્જલ સ્કૂલ ડીસા નર્સરીથી ધોરણ 12 સાયન્સ કોમર્સ સુધીની અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની સંપૂર્ણ સ્કૂલ. હવા ઉજાસવાળા અને સ્વચ્છ ડિજિટલ ક્લાસરૂમ્સ, લાઇબ્રેરી, કમ્પ્યુટર લેબ, ફિઝિક્સ, બાયોલોજી અને કેમિસ્ટ્રી લેબની સગવડ, સ્કેટિંગ, આર્ચરી અને સેપક ટકરાવ જેવી રમતગમતની સુવિધાઓ, ડાન્સ, મ્યુઝિક એન્ડ મંથલી કોમ્પિટિશન્સ, સેકન્ડરી અને હાયર સેકન્ડરી સેક્શનમાં મંથલી મોટિવેશનલ પ્રોગ્રામ. સ્થળ એન્જલ સ્કૂલ, મહાલક્ષ્મી પાર્ક, પાટણ હાઈવે, ડીસા. એડમિશન ઓપન. તારીખ 15/2/2019 સુધી એડમિશન ફોર્મ મેળવી લેવા. બનાસકાંઠા જિલ્લામાં ચૂંટણીની આચારસંહિતા વચ્ચે જ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવું સામે આવી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં ચોરી, લૂંટ અને હત્યાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. આવતીકાલે લોકસભાના 3જા તબક્કાનું મતદાન યોજાવાનું છે, ત્યારે મતદાનના એક દિવસ અગાઉ જ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર કચેરી કમ્પાઉન્ડમાં બનાસકાંઠા જિલ્લાના સુઈગામના સેડવ ગામમાં રહેતા અમથુજી કરમસિંહજી ઠાકોર જ્વલનશીલ પદાર્થ પોતાના શરીર પર છાંટી આત્મવિલોપનની કોશિશ કરતા તાત્કાલિક પોલીસે ઝડપી અટકાયત કરી
કરી અમથુજી ઠાકોરને પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. બનાસકાંઠા કલેક્ટર કચેરીમાં સઘન સુરક્ષા હોવા છતાં આત્મવિલોપનની કોશિશ થવી એ સુરક્ષામાં છેદ સમાન છે. અમથુજી ઠાકોરે 3 ભાઈઓ છે અને તેમને તેમના ફૈબા જમીનમાં ભાગ ના આપતા હોવાથી કલેક્ટરને રજૂઆત કરવા આવ્યા હતા અને તે બાદ તેમને કલેક્ટર કચેરી કમ્પાઉન્ડમાં જ જબલસિદ્ધ પડદા તેમના પર છાંટી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તત્કાલીન પોલીસે તેમની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ જઈ તેમની સામે 151 દાખલ કરી તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. મતદાનના આગલા દિવસે જ આત્મવિલોપન કરવાની ઘટના બનતા સરકારી કચેરીઓમાં ચકચાર મચી જવા પામી છે. બનાસકાંઠાના ભાભરમાંથી લૂંટનો બનાવ સામે આવી રહ્યો છે. ભાભરના સોનાના એક વેપારી સાથે લૂંટનો બનાવ બન્યો છે. 18 લાખ ઉપરાંતના સોનાના દાગીનાના લૂંટનો આ બનાવ સામે આવી રહ્યો છે. મોડી સાંજે દુકાનથી ઘરે જવા નીકળ્યો હતો સોની યુવક, ત્યારે દાગીના ભરેલ થેલો લઈને લૂંટારૂ ફરાર થઈ ગયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમનો થેલો ભરેલા 2 અજાણ્યા બાઇક ચાલક લૂંટારાઓ લૂંટને અંજામ આપ્યો હતો. પલ્સર બાઇક પર આવેલ 2 લૂંટારુઓએ લૂંટનો અંજામ આપ્યો હતો અને ચૂંટણીનો સમય ચાલતો હોય નાકાબંધી હોવા છતાં પણ લૂંટારુઓએ લૂંટને આ અંજામ આપ્યો હતો. ભાભર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે અને પોલીસે ઘટના સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સૌથી મહત્વના સમાચાર તો એ છે કે આવતીકાલે મતદાન થવાનું છે, ત્યારે આ લૂંટનો બનાવ બન્યો છે. સમગ્ર જિલ્લો અને રાજ્યમાં નાકાબંધી પોલીસની જોવા મળી રહી છે, છતાં પણ આ લૂંટનો બનાવ સામે આવ્યો છે. તેમાંથી એવું સાબિત થઈ રહ્યું છે કે સુરક્ષામાં ક્યાંક તો છેદ જોવા મળી રહ્યા છે. સૌથી મહત્વનો સવાલ તો એ ઊભો થાય છે કે બનાસકાંઠા જિલ્લામાં લૂંટ, હત્યા અને ચોરીના બનાવમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ફરી એક આ લૂંટની ઘટના સામે આવી છે. 18 લાખ ઉપરાંતના સોનાના દાગીનાની લૂંટ થઈ છે. સોની યુવક દુકાનેથી ઘરે જઈ રહ્યો હતો, તે દરમિયાન લૂંટારુઓ સોનાના દાગીના ભરેલ થેલો લઈને ફરાર થઈ ગયા હતા અને લૂંટને અંજામ આપ્યો હતો. ચૂંટણીનો સમય છે, સમગ્ર રાજ્યની તેમજ જિલ્લાની અંદર નાકાબંધી છે, છતાં પણ આ લૂંટારુઓ લૂંટને અંજામ આપવામાં સફળ થયા હતા અને હજી સુધી પોલીસના હાથમાં લાગ્યા નથી. ત્યારે પોલીસે માત્ર ફરિયાદ લઈને તપાસ હાથ ધરી છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકો પ્રવાહીનું સેવન મોટા માત્રામાં કરતા હોય છે, ત્યારે સેવાભાવી સંસ્થાઓ અને લોકો દ્વારા ઠેર ઠેર ઠંડા પાણીની પરબો ચાલુ કરવામાં આવે છે. લોકસેવાનો લાભ લે છે. ગઢ ખાતે છેલ્લા 22 વર્ષથી ચાલતી સેવાકીય સંસ્થા રોટરી સેવા દળ દ્વારા પણ દર વર્ષે ઠંડા પાણીની પરબ શરૂ કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે રાયકા દાદા પરિવાર દ્વારા ઠંડી છાશનો સહયોગ આપતા ઠંડી છાશ અને રોટરી ક્લબ પાલનપુરના પ્રમુખ કલ્પેશ શાહ અને હિતેશ સોનીના સહયોગથી ઠંડા મિનરલ વોટરની પરબ ગઢ ખાતે પટેલ હોસ્પિટલ નીચે કરવામાં આવી છે, જેથી સારવાર માટે આવતા લોકો અને ગઢ ખાતે રોજબરોજ અવરજવર કરતા લોકોને આ સેવાનો લાભ મળી રહે છે અને ઉનાળાની ગરમીમાં રાહત પણ મળી રહે છે. આ કાર્યક્રમમાં ડૉક્ટર એલસી પટેલ, રોટરી સેવા દળ પ્રમુખ ગઢ તથા રૂપસિંહ ચૌહાણ, પ્રોજેક્ટ ચેરમેન તથા લક્ષ્મણભાઈ કનેર તેમજ 16 ગામ લેવા પટેલ સમૂહલગ્ન સમિતિના મંત્રી MM મોગા હાજર રહીને પરબને ખુલ્લી મૂકી હતી. ગઢ છેલ્લા 22 વર્ષથી કાર્યરત ગઢમાં એક સેવાભાવી સંસ્થા છે. ઉનાળાની આવી કાળઝાળ ગરમીમાં દર વખતે અમે મફત છાશ વિતરણ કેન્દ્ર ચાલુ કરીએ છીએ. આ વખતે પણ આવી ગરમીમાં રાયકા દાદા પરિવારના સાથ અને સહયોગથી પટેલ હોસ્પિટલ ગઢ નીચે અમે મફત છાશ વિતરણ કેન્દ્ર અને મિનરલ વોટરની સુવિધા ચાલુ કરેલ છે. તો ગઢના અને આજુબાજુના ગામના લોકોને એનો લાભ લેવા માટે વિનંતી. સમાચારો પૂર્ણ કરતા પહેલા ફરી નજર કરીએ હેડલાઇન્સ પર. બનાસકાંઠા જિલ્લામાં 1 વાગ્યા સુધી 33% જેટલું મતદાન નોંધાયું, જ્યારે સમગ્ર ગુજરાતની અંદર 35% જેટલું મતદાન નોંધાયું. બનાસકાંઠા જિલ્લામાં શાંતિપૂર્ણ મતદાન. ધાનેરાના વાછડાલ ગામે EVM ખોટવાયું તો દાંતાના ગંગવા ગામે EVM ખોટવાયું. બંને EVM શરૂ કરી મતદાન શરૂ કરાયું. બનાસકાંઠા જિલ્લાના ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલે પોતાના ગામમાં કર્યું મતદાન, તો કોંગ્રેસના ઉમેદવાર પરથીભાઈ ભટોળે વહેલી સવારે પોતાના ગામમાં કર્યું મતદાન. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. નમસ્કાર.